પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આવી રીતના બોક્સ બનાવીને લખવાની. એમાં 3 વસ્તુ ફરજિયાત છે. HSC એટલે તમારી 12th ની જે તમે 12th ના જે માર્ક્સ છે એ લખવાના. બેચલર, માસ્ટર્સ. તમે જો 12th નું આમાં લખો ને તો બી ચાલે. હા, રેફરન્સ થી બાકી છે, મને યાદ છે, પણ હું ખાલી આ રિવાઇઝ કરાવું છું. એટલે તમે અહીંયા છે ને SSC લખો ને તો બી કઈ રોંગ નથી. તમે જો ટેબલમાં 4 વસ્તુ લખો, SSC, HSC, બેચલર અને માસ્ટર, અહીંયા તો ચેન્જ થતું રહેશે. આ તો ચેન્જ થતું રહેશે આપણને જે ક્વેશ્ચન આપ્યો એ પ્રમાણે. બરોબર, એવું તમને હમણાં બતાવું કે કયા વ્યવસાયમાં આપણે કેવી ડિગ્રી જોવે છે. બરોબર, પછી એક્સપિરિયન્સ લખ્યો તો આપણે કે આપણે તમારું જે બર્થ યર છે એ પ્રમાણે તમારે લખવાનું કે તમે ક્યારે બોર્ન થયા છો. એ પ્રમાણે તમારે એક્સપિરિયન્સ બતાવવાનો કે અત્યારે હાલમાં 2025 હાલે છે કે તમે પરીક્ષા આપશો ત્યારે 2026 હશે, તો તમે સપોઝ 2020 થી 2026 સુધી 6 વર્ષની જોબ કરી છે તમારે લખવાનું. ઓકે, રેફરન્સીસ 2 રેફરન્સીસ લખવા જરૂરી છે. એટલે તમને તમારી તમારું આઈડેન્ટિફિકેશન કરી શકે કે તમારી ગુડવિલ વિશે તો કોઈ એમ કહી શકે કે હા, આ વ્યક્તિને હું ઓળખું છું, આ વ્યક્તિ મારી પાસે જોબ કરી છે, મારી પાસે ભણ્યો છે અને એ વ્યક્તિને તમે જોબ આપી શકો છો. એક ઓળખાણ તરીકે 2 વ્યક્તિના નામ લખવાના. હવે જો ખાસ યાદ રાખજો કે તમે જે 2 વ્યક્તિના નામ લખો ને એવા જ નામ લખવાના. એક તો તમે SSC કર્યું કાં તો HSC કર્યું. HSC કર્યું હોય ને તો ત્યાંના પ્રિન્સિપલનું નામ લખવાનું, XYZ કોઈ બી, કે પ્રિન્સિપલનું નામની જરૂર નથી. ધ પ્રિન્સિપલ સો એન્ડ સો કોલેજ, કારણ કે તમે ડિગ્રી તો કરી જ છે એટલે ત્યાંના પ્રિન્સિપલ તમને ઓળખે જ છે. તો એનું લખવાનું કે તમારું એમ કહેવાય ને કે એક ઓળખાણ આપી શકે. અને બીજું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલે તમે એક જોબ કરી છે સપોઝ, તો તમારી સાથે જોબમાં કોઈ ત્યાંના બોસ હતા આની પહેલાની કંપનીમાં, તો તમને એ વ્યક્તિ પણ ઓળખે છે. એટલે આવી રીતના 2 નામ લખવાના, કાં તો પ્રિન્સિપલ જ્યાં તમે કોલેજ પૂરું કર્યું અને અથવા તો તમે જ્યાં પહેલા જોબ કરતા હતા ત્યાંની કંપનીનું નેમ. બરોબર, એવા 2 સારા રેફરન્સ આપવાના. અને તમે જ્યાં રહો છો ત્યાંના જ રેફરન્સ આપવાના. સપોઝ અમદાવાદ તમે રહો છો તો ત્યાંના જ, કારણ કે તમે ત્યાં જોબ કરતા હશો. એટલે 2 રેફરન્સ લખવા જરૂરી છે. એક્સપેક્ટેડ સેલરી લખવાની આપણે કમ્પલસરી, જો પણ આમ આટલું જ લખવાનું, એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ, એટલે ગવર્મેન્ટના નીતિ નિયમ મુજબ. એમાં કાંઈ આપણે ભાવતાલ નહીં કરવાનો. સર પહેલા સબ્જેક્ટ લખવાનો કે રિસ્પેક્ટેડ સર મેમ નહીં. જો એ મેં તમને અહીંયા બતાવ્યું ને સ્ટાર્ટિંગમાં, એમાં કાંઈ ફેરફાર નહીં. પહેલા સબ્જેક્ટ લખવાનું. સબ્જેક્ટ હંમેશા આની પછી આવશે. આપણે જે અહીંયા ટુ ધ મેનેજર લખ્યું, બરોબર, ડેટ લખી, ટુ. આ ફોર્મલ લેટર કેમ હોય? ફોર્મલ લેટર એની જેવું જ છે, ખબર છે ને? ફોર્મલ લેટર બધાને, ઇનફોર્મલ ફોર્મલ લેટર તો બધા લખ્યું ને, પત્ર લેખન. એમાં ફોર્મલ ઇનફોર્મલ આવે. તો એમાં જે ફોર્મલ લેટર હોય, જે આપણે પોલીસ કમિશનરને લખીએ, પ્રિન્સિપલને લખીએ, કોઈ પણ ફોર્મલ વ્યક્તિને લખીએ, હોદ્દાવાળી વ્યક્તિને, ત્યારે આપણે કેમ સબ્જેક્ટ વચ્ચે લખીએ. એ પછી અહીંયા ઓલું રિસ્પેક્ટેડ સર મેમ લખીએ. એટલે સબ્જેક્ટ હંમેશા વચ્ચે આવશે અને આ સેલ્યુટેશન કહેવાય, રિસ્પેક્ટેડ સર મેમ, એની પહેલા આવશે. બરોબર, એ યાદ રાખવાનું હંમેશા. છેલ્લે રીઝન ફોર જોબ ચેન્જ, છેલ્લી 1-2 જે વસ્તુ છે કે તમે 6 વર્ષ કોઈ જગ્યાએ નોકરી કરી, કાં તો 2 જગ્યાએ 3-3 વર્ષ નોકરી કરી, હવે તમે આ ત્રીજી જગ્યાએ એપ્લાય કરો છો કાં તો બીજી જગ્યાએ એપ્લાય કરો, તમે જોબ બદલાવો છો. શું કામ? તમે જે એમ્પ્લોયરને તમારું રેઝ્યુમે મોકલો છો, જોબ એપ્લિકેશન, એ જાણવાની કોશિશ કરશે કે આ વ્યક્તિએ બીજી 2 જગ્યાએ જોબ કરી છે તો એને મૂકી શું કામ? શું એનામાં કંઈક ખોટ છે? શું કંઈક ખોટું થયું છે? ઘણા બધા રીઝન હોય છે કે જોબ મૂકવાની. જરૂરી નથી કે તમને ત્યાં નહોતું ફાવતું તો એ લોકોનો જ વાંક હોય, તમારો પણ વાંક હોઈ શકે, પોસિબલ છે. એટલે રીઝન ફોર જોબ ચેન્જ આ લખવો જરૂરી છે. આનાથી ઇન્ટરવ્યુઅર જે તમારું ઇન્ટરવ્યુ લે છે નવી જગ્યાએ, એને ખબર પડશે કે તમે આની પહેલાની જગ્યાએ જોબ કરતા હતા, શું કામ મૂકી. તો એમાં તો આપણે કંઈક સારું જ લખશું. રિયલમાં તો આપણે ઇન્ટરવ્યુ દેવા જવાનું નથી. રિયલમાં તો જોબ એપ્લિકેશન કાંઈક લખતા નથી, આ એક્ઝામ માટે છે. એટલે લખવાનું એવું જ. આની સિવાય કાંઈ નહીં. તમારે આજે આટલી લાઈન જે છે ને એ લર્ન કરી લેવાની. 12th સ્ટાન્ડર્ડમાં બી હું આ જ કહું છું. સેમ આ જ PPT, આ જ PDF, તમારે આ લાઈન બેઠી લર્ન કરી લેવાની. અને આ લખવાનું બી ક્યારે લખવાનું?
આની ઉપર શું લખ્યું હતું? એક્સપેક્ટેડ સેલરી. એની પછી આ સેકન્ડ લાસ્ટ વસ્તુ છે તમારા જોબ એપ્લિકેશનમાં. સેકન્ડ લાસ્ટ શું લખવાનું છે જુઓ, ફોર બેટર ઓપોર્ચ્યુનિટીઝ. આ બેમાંથી એક, ઓપોર્ચ્યુનિટીઝ અથવા ફ્યુચર. જો તમને ફ્યુચરમાં સારી તક મળે કે તમારું ફ્યુચર બ્રાઇટ થાય, ઓપોર્ચ્યુનિટીઝ યાદ ન રહે તો ફોર બેટર ફ્યુચર. ઓપોર્ચ્યુનિટીઝ ડિફિકલ્ટ વર્ડ લાગતો હોય, ફોર બેટર ફ્યુચર કે તમારું ભવિષ્ય ઉજ્જવળ થાય એની માટે તમે જોબ ચેન્જ કરો છો, કાં તો સારી સેલરી મળતી હોય, પણ એવું તમારે લખાય નહીં ફોર હાયર સેલરી. ઘણા બધા લોકો શું કામ ચેન્જ કરે? અમુક જગ્યાએ એને મળે છે 35, બીજી જગ્યાએ ઓફર 45 ની, તો જોબ ચેન્જ કરી નાખે. એ હકીકત છે, ચલો, પણ આપણે એવું તો લખાતું નથી. ફોર મોર મની આઈ એમ ચેન્જિંગ ધ જોબ. ધેટ લુક્સ વેરી બેડ. એટલે તમારે સારા શબ્દોમાં, આમ કહેવાય ને, સજાવીને આપણે જે બોલીએ કે સારું લાગે સામેવાળાને. ફોર બેટર ઓપોર્ચ્યુનિટીઝ કે બેટર ફ્યુચર, એની માટે અંદર ભલે ગમે એ રીઝન હોય, પછી તો તમે સામે સામે ઇન્ટરવ્યુમાં બેઠો ત્યારે વાત થાય. I hope you will kindly consider my application and call me for an interview. એટલે તમે એવું લખો છો સામેવાળા વ્યક્તિને, મેનેજરને કાં તો બોસને, કે તમે મારું રેઝ્યુમે એટલે તમે મારી જોબ એપ્લિકેશનને ધ્યાનમાં લેશો અને મને ઇન્ટરવ્યુ માટે બોલાવશો. બરોબર? પછી I promise that if I get selected I will obey my duty honestly. અને હું તમને ખાતરી આપું છું કે જો મને સિલેક્ટ કરવામાં આવ્યો, આટલી બધી એપ્લિકેશનમાંથી જો મને બોલાવવામાં આવ્યો કે મને સિલેક્ટ કરવામાં આવ્યો, તો હું એક ખાતરી આપું છું કે મારી હું ડ્યુટી બહુ જ ઓનેસ્ટલી, પ્રામાણિકતાથી હું મારી ડ્યુટી પૂરી કરીશ. જે મારી ત્યાં ડ્યુટી તમે મને સોંપવાના છો એ બહુ પ્રામાણિકતાથી હું પૂરી કરીશ, બધી વસ્તુ માનીશું. આવું લખવામાં શું જાય? પણ આ રીઝન, આ જે 3 લાઈન છે તે તમારે ગોખી નાખવાની, કારણ કે 12th સ્ટાન્ડર્ડમાં પણ તમારે આ જ આવવાનું છે. સેમ જોબ એપ્લિકેશન, ગ્રામર પાર્ટમાં કાંઈ ચેન્જ, ફંક્શન્સ છે તો 11th માં 12th માં ફંક્શન્સમાં ફેરફાર ના હોય. જોબ એપ્લિકેશન છે, ઈમેલ રાઇટિંગ, કોઈ પણ લેખન વિભાગ છે, 12th માં બી જ રહેવાનું છે. કે 12th માં કઈ નવા લેખન વિભાગ આવવાના નથી કે જોબ એપ્લિકેશનની જગ્યાએ કઈ બીજું આવી જાય, એવું તો થવાનું નથી. એટલે તમે આ લાઈન લર્ન કરશો ને એટલે તમારે બોર્ડ એક્ઝામમાં પણ બહુ બેનિફિટ થશે, ભલે હજી 1 વર્ષની વાર હોય. આટલું સમજાઈ ગયું? લર્ન કરી લેજો. વેઇટિંગ ફોર પોઝિટિવ રિપ્લાય. સીધી વાત છે કે તમે આખી જોબ એપ્લિકેશન પૂરી કરી, છેલ્લે તમે શું ઈચ્છો કે તમને સિલેક્ટ કરે, કે તમને કંઈક સારું રિસ્પોન્સ મળે, તમારું જોબ એપ્લિકેશન ધ્યાનમાં લેવામાં આવે. કારણ કે ઘણી બધી, કદાચ એક સાથે બીજા 500 માણસોએ સેન્ડ કરી કે 100-150 સેન્ડ કરી, તમારી એપ્લિકેશન ધ્યાનમાં લેવામાં આવે એટલે પોઝિટિવ રિપ્લાય. આ છેલ્લે લખવાનું. યોર્સ ફેથફુલી. ફેથફુલીની જગ્યાએ જો તમારે બીજું લખવું છે, ફેથફુલી પ્રામાણિકતા બતાવે છે, તમે વિશ્વાસ, ફેથફુલ ને હજી બીજું કહેવાય. ફેથફુલ ને તમે શું કહો કે તમે તમે સાચા છો, તમે એક નહીં, હજી એક ફેથફુલ માટે એક બહુ ટિપિકલ વર્ડ છે ગુજરાતીમાં, વફાદાર. વફાદાર. અહીંયા તમે આ પણ લખી શકો સિન્સિયરલી, પણ સ્પેલિંગ મિસ્ટેક ના થાય. જો સિન્સિયરલીમાં ઘણા બધા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ બી મિસ્ટેક કરે છે. ERELY બેમાંથી એક ઈ છે ને ખાઈ જાય, સ્પેલિંગ યાદ નથી રહેતો. સિરિયસલી છે કે સિન્સિયરલી, ફેથફુલી, આ બેમાંથી કોઈ પણ લખી શકો. છેલ્લે તમારું નામ. આ ક્વેશ્ચનમાં આપેલું છે, યાદ છે? આ સુનાઈ પટેલ આપ્યું હતું ક્વેશ્ચનમાં. આખું નામ લખવાનું, ફૂલ નેમ, નેમ સરનેમ બોથ, ખાલી ફર્સ્ટ નેમ નહીં. ઓકે? આ અહીંયા પૂરું જોબ એપ્લિકેશન. છેલ્લે જો લખ્યું છે એનક્લોઝડ. એનક્લોઝડ એટલે તમે સાથે સાથે અટેચ કર્યું છે કાંઈ. શું? હા, વિડાણ. તમે એમ અટેચ કર્યું છે, તમે ફિઝિકલ કોપી મોકલી પોસ્ટ દ્વારા, તો તમે સાથે સાથે શું મોકલ્યું? આ લેખિત, તમે આ હેન્ડ રિટન મોકલ્યું, તમે સાથે સાથે બીજું શું મોકલ્યું છે? ટ્રુ કોપીઝ ઓફ ફોલોઈંગ ડોક્યુમેન્ટ. આને શું કહેવાય? ટ્રુ કોપીઝ એટલે સહી સિક્કા કરેલી. સપોઝ તમારી 10માની માર્કશીટ બધા પાસે છે જ, તો તમે એની ટ્રુ કોપી કઢાવો એટલે એક મિનિટ, જમણી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બાજુ લખાય નહીં, યોર્સ ફેથફુલી લેફ્ટ હેન્ડ સાઈડ જ લખવાનું. જમણી બાજુ લખો તો ખોટું નથી, બટ એકોર્ડિંગ ટુ ધ લેટેસ્ટ બોર્ડ પેટર્ન આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ છીએ. ફોર્મલ લેટર તમને આવે ને તો બી લેફ્ટ હેન્ડ સાઈડ જ આવે. ખાલી આપણે સ્ટાર્ટિંગમાં જે રાઈટ હેન્ડ સાઈડ લખીએ છીએ એડ્રેસ. ટ્રુ કોપીઝ એટલે તમારી 10માની માર્કશીટ બધા પાસે છે. હવે તમે
11માં સપોઝ સ્કૂલ ચેન્જ કરી તો 10માની માર્કશીટ બીજે જમા કરાવવાની થાય જે સ્કૂલમાં હતા, તો એની ટ્રુ કોપી હોય. ઈ સ્કૂલની એટલે તમારી ઓરિજિનલ માર્કશીટ તમારી પાસે છે નહીં, એની તમે ઝેરોક્સ કઢાવો અને સ્કૂલના સહી સિક્કા કરાવો એની ઉપર, તો એ ટ્રુ કોપી થઈ ગઈ કહેવાય. કોપી જ છે બટ ટ્રુ, કારણ કે સ્કૂલનો સિક્કો છે એમાં અને પ્રિન્સિપલની સાઇન છે. એ પછી તમે નવી સ્કૂલમાં જમા કરો કે 11માં તમારે સ્કૂલ ફેરફાર હોય. ઓરિજિનલ જે ઓલું યલો કલરનું આવે, આઈ થિંક યલો જ આવે છે ને બોર્ડની પ્લાસ્ટિકમાં અંદર લેમિનેટ કરેલી, એટલે લેમિનેટ તો આપણે કરાવીએ, બાકી યલો કલરની આવે છે, તો ઈ ઓરિજિનલ કહેવાય. ઈ આપણી પાસે ટ્રુ કોપી એટલે એની ઝેરોક્સ કરાવીને સ્કૂલના પ્રિન્સિપલની સાઇન અને સ્કૂલનો સિક્કો. ઈ આ બધી ડોક્યુમેન્ટ, આ બધા ડોક્યુમેન્ટની ટ્રુ કોપી નીચે છે. જો કઈ કઈ વસ્તુ, HSC ની માર્કશીટ અને સર્ટિફિકેટ, સાથે સાથે ખબર સર્ટિફિકેટ બી આવે, 10માં બી આવ્યું હશે. BCom ની માર્કશીટ, MCom ની માર્કશીટ અને છેલ્લે એક્સપિરિયન્સ. કારણ કે તમે જ્યાં જોબ કરી, તમે 6 વર્ષ જોબ કરી કે 3 વર્ષ જોબ કરી, લોકો તમને લેખિત આપશે કે આ વ્યક્તિએ 3 વર્ષ જોબ કરી છે, આટલા આટલા એના ડ્યુટી હતી અને આ વર્ષથી આ વર્ષ અહીંયા જોબ કરીને સારું કામ હતું, એને કહેવાય એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. એ તો તમને ખબર જ હશે કે નહીં? બરોબર. આજે મેં કોઈ સ્કૂલમાં 10 વર્ષ નોકરી કરી અને પછી હું ફેરવવા જાઉં તો 10 વર્ષનું મને પ્રમાણપત્ર મળે, મને સર્ટિફિકેટ મળે. આ બધી વસ્તુ અટેચ. આ તમારે ખાસ લખવાનું. આનો પણ ખાસ 1.5 માર્ક કટ થઈ જાય જો ન લખ્યું હોય તો. હવે સપોઝ તમે ઓલા ટેબલમાં આ ક્યાંથી આવ્યું ખબર છે? ઓલું ટેબલ આપણે બનાવ્યું હતું, ઓલું ક્વોલિફિકેશન વાળું, એ જ આખું આ ટેબલ છે. એ ટેબલમાં આટલી વસ્તુ આપણે લખી હતી, આ 3 વસ્તુ. હવે જો SSC નું લખ્યું હોય તો SSC નું પણ તમે આમાં માર્કશીટ જોડી શકો. ઘણા લોકો SSC ની માર્કશીટ સાથે જોડતા હોય છે, તો ચાલે. પણ આ નહીં ભૂલતા, જો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન તો ખબર પડે ને, 3 વર્ષનું BCom, 2 વર્ષનું MCom, કારણ કે એના બેઝ ઉપર તો તમને નોકરી મળશે. હા, પણ એ વસ્તુ તો સીધી વાત છે કે તમે 12મા વગર આ બધું ના કરી શકો. પહેલા 12th પૂરું થાય પછી આ બધું થાય. 10th છે ને, 10th સ્ટાન્ડર્ડ SSC લખવું ઓપ્શનલ. એ ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું? ક્વેશ્ચન શું હતો? શેની માટે હતો? અકાઉન્ટન્ટ. હવે સપોઝ બીજું કાંઈક પૂછ્યું હોય તો બાકી છે લખવાનું. ઓકે, હું લખવા દઉં છું. લખી નાખો ચલો જેને બાકી હતું. ઓનલાઈન અમુક લોકો કહે છે. હા, હવે એકાઉન્ટન્ટ સિવાય બીજું કાંઈક પૂછાયું હોય તો કે તમે મેનેજરની પોસ્ટ માટે એપ્લાય કરો, ટીચરની પોસ્ટ માટે એપ્લાય કરો, લાઇબ્રેરિયનની પોસ્ટ માટે એપ્લાય કરો, તો તમને ડિગ્રી તો ખબર હોવી જોઈએ. એ ડિગ્રી લખી નાખો. હું તમને લખાવું છું અત્યારે, શોર્ટમાં લખી નાખો. બતાવવાનું તમારે એમાં બીજું કાંઈ વધારે નથી, પણ તમને ડિગ્રી ખબર હોય ને તો જ તમે લખી શકો. ઓકે, ચેન્જ કરવું હવે PDF. એપ્લિકેશનના ઓપ્શનમાં તમારે આઈ થિંક સ્પીચ હશે, છે ને? સ્પીચ છે, પણ સ્પીચ લખવું થોડુંક ડિફિકલ્ટ લાગશે. એપ્લિકેશન જ લખાય, આના માર્ક્સ પૂરેપૂરા મળી શકે. સ્પીચ છે ને ઓલા એસે રાઇટિંગ જેવું લાગશે, અને એમાં કન્ટેન્ટ તમને એટલો વિચારવો પડશે. અહીંયા તો બધું ફિક્સ જ છે, અહીંયા તમને વિચારવું ઓછું પડશે. અહીંયા જે ખાલી આખું માળખું બાંધેલું છે, ફોર્મેટ, એ યાદ રહી જાય. એની અંદર ખાલી વેલ્યુઝ જ મૂકવાની છે. પણ તમે એ જોવો કે તમે સ્પીચ લખશો ને એમાં તમારે વિચારવું બહુ પડશે. આમાં તમારે વિચારવું કઈ નહીં પડે. આમાં કહું ને, માળખું તૈયાર છે, ખાલી તમારે અંદર વેલ્યુઝ મૂકવાની છે. તમારે ખાલી ક્વેશ્ચન પ્રમાણે ફેરફાર કરવા છે, બાકી આમાં અડધી વસ્તુ તો રેડી છે, કન્ટેન્ટ. એટલે તમારે લખવાનું શું? આ ટેબલ બધાની જરૂર નથી. એકાઉન્ટન્ટ, ક્લર્ક, ઓડિટર, કેશિયર માટે ડિગ્રી કઈ આવે? BCom, MCom. ખાલી એટલું લખી નાખો. આ 3-4 શબ્દો એની સામે લખવાનું BCom, MCom, ઓલું આમ કરીને. અહીંયા છે તો આમાં આવે BCom, MCom. બસ આટલું લખી નાખવાનું. અને BCom, MCom આ રીતના લખાય. બરોબર? પછી આ તો બધું ફેરફાર થાય. આ યર તો તમે તમારી રીતના ત્યારે તમે લખતા હો ને ત્યારે લખવાનું, અત્યારે કઈ નહીં. હા, ફિક્સ યર તમે વિચારી લો, તમારો બર્થ યર વિચારી લો. ઓકે, ચલો. મને છે ને જેનું મેથ્સ સારું હોય ને, જેનું અત્યારે તો તમે કોમર્સમાં છો એટલે એકાઉન્ટ્સ કહી શકીએ આપણે. એકાઉન્ટ્સ તમે શું કે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર કોને? સ્ટેટિસ્ટિક્સ. તો ચલો, જેનું મેથ્સ સારું હોય ને મને કહે આ 2001માં આણે HSC પૂરું કર્યું, 12મું. એનો બર્થ યર કયો હશે? ઓકે, એટલે જ્યારે તમે આ લખવાનું સ્ટાર્ટ કરો, સપોઝ તમને પૂછાયું છે કે ઓડિટર માટે લખો, તો તમે તમારી ડેટ ઓફ બર્થ લખશો ને ઓલામાં બાયોડેટામાં, ત્યારે 1889 કાં તો 1888 આવશે. એ ધ્યાન રાખવાનું. એ પ્રમાણે આ મેચ થવું જોઈએ. આ નીચે જો એ બે પેપર ચેકર મેચ કરશે, મેચ નહીં થતું હોય તો તમારે એમાં ટકા મુકાઈ જાય પછી. બરોબર? યુનિવર્સિટી આપણે ગુજરાત જ નાખવાની. પછી જો બીજું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ તમને પૂછાઈ શકે 12th સ્ટાન્ડર્ડમાં આવતા વર્ષે, કદાચ આ વર્ષે હું પૂછાય જોઈએ બોર્ડ એક્ઝામમાં. 11thમાં બી પૂછાઈ શકે. 11thની એક્ઝામ આપણે સ્કૂલ લેવલે હોય એટલે વાંધો નહીં. 12thમાં તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે પૂછે કે રાઇટ અ જોબ એપ્લિકેશન ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન સો એન્ડ સો કંપની, ABC કંપનીમાં તમારે એપ્લાય કરવાનું છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે તમે શું લખશો?
સીએ ની ડિગ્રી જોવે. એમાં પહેલા એની સાથે સાથે બીકોમ બી જોવે. ચાર્ટર્ડ એકાઉન્ટરની મેઇન ડિગ્રી નથી, કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે. એની સાથે સાથે તમે બીકોમ તો કરેલું જ હોવું જોઈએ. કોઈ બી સીએ છે તો એ કઈ ખાલી 12th પછી સીએ ની તૈયારી કરતો હશે, પણ સાથે સાથે બીકોમ ચાલુ જ હશે એનું, કારણ કે આખું કોમર્સનું જ આવે ને. એટલે બીકોમ અને સીએ. હવે તમે આ ગેપ જુઓ અહીંયા ખાસ. મિનિમમ 5 years થાય તમને સીએ કરતા. એ પહેલી ટ્રાયમાં કરો તો 7 8 વર્ષે વયા જાય અમુક લોકોના. 10 વર્ષે જાય એવાય છે, પણ તો એ લોકો ગીવ અપ નથી કરતા. અમુક લોકો 8 વર્ષે બીજી ત્રીજી ટ્રાયમાં કરે. સીએ ફાઇનલમાં અમુક લોકોને બીજી ત્રીજી ટ્રાય પાસ થતા હોય. એટલે મિનિમમ 5 વર્ષનો ગેપ એ તમારે યાદ રાખવાનું છે કે આ 3 વર્ષમાં થઈ ગયો છે ગેપ. HSC થી બીકોમ 3 વર્ષમાં, પણ તમે સાથે સાથે 2001 થી લઈને જ તૈયારી કરો છો આમ જોવા જાવ તો. અને તમે છેક 2009માં તમે સીએ પૂરું કર્યું. ICAI આ તો ખબર છે ને, એમાં યુનિવર્સિટી નહીં આવે. ICAI જે તમને ડિગ્રી આપે છે ઇન્ડિયામાં સીએ ની, એને કહેવાય ICAI. સો ધીસ ઇઝ ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ બહુ શક્યતા છે પૂછાવાની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.